મિત્રો આજે હું તમને ગુજરાતના એક એવા મંદિરની વાત કરવાનું છે કે જ્યાં માત્ર ગોળની પ્રસાદી ખવડાવવાથી ન બોલતા બાળકો બોલતા થઈ જાય છે. જય માતાજી મહાદેવ. મિત્રો ફરીથી એક નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે ને ભાઈ. ઘણા સમય પછી આપણે વ્લોગની અંદર મળ્યા છે ને ભાઈ. આજે હું તમને એક એવું મંદિર બતાવવાનું છું ને કે જ્યાં ગોળ ખવડાવવાથી છે ને બાળકો આમ છે ને કે બોલતા થઈ જાય છે. તોતરું બોલતા હોય તો પણ બોલતા થઈ જાય છે. એવા મંદિરની વાત કરીએ ને તો એમ છે ને કે જૂના હનુમાનજી મંદિર છે. જેમ છે ને કે ભીમપોર ગામની અંદર આવેલું છે. તો હું તમને જરાક એડ્રેસ કહી દઉં. આપણે સુરતથી આશરે 25 કિલોમીટર જેટલા અંતરે આ ભીમપોર ગામ આવેલું છે. જ્યાં જૂના હનુમાનજી મહારાજનું આ ચમત્કારી મંદિર આવેલું છે. તો ભાઈ આ જે હાઈવે રહ્યો ને આ સીધો ભાઈ સુરત જાય છે. અને ભાઈ આ રહ્યો ને એ ડુમસ બીચ સાઈડ જાય છે. ત્યાંથી તમને છે ને લગભગ ડુમસ બીચ છે ને 3-4 કિલોમીટર જેટલો આગો રહે ને ત્યાં તમને અહીંયા એક આવી રીતના બોર્ડ દેખાય, જૂના હનુમાનજી મહારાજ તરફ જવાનો રસ્તો, જે ભીમપોર ગામની અંદર આવેલું છે ને 3 કિલોમીટર ભાઈ છે ને આ જે ડુમસ વાળો હાઈવે છે ને ત્યાંથી ભાઈ છે તો એક્ઝેક્ટ છે ને આ રીતનો આ રસ્તો પડે છે, જોઈ શકો છો તમે. અને અહીંથી ભાઈ જવાનું હોય છે. તો ચાલો હવે આપણે જઈએ અને તમને દાદાના ચમત્કાર અને ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી હશે, ખ્યાલ હશે, ત્યાં જ આવી પછી ખબર પડે ભાઈ. તો ઇતિહાસ તમને જણાવશું ને, બાકી તો દાદાના તમને દર્શન તો કરાવવાની છે. સાક્ષાત જેમ છે ને કે હનુમાનજી મહારાજ બિરાજમાન છે એમ છે ને ગોળવાળા હનુમાનદા કહીએ ને તો પણ ચાલે. એ રીતના જૂના હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ભાઈ સુરતથી આશરે 25 કિલોમીટરના અંતરે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ આગળ વિડીયોની અંદર બન્યા રહ્યો, તમને દાદાના દર્શન કરાવું, ઇતિહાસ અને ચમત્કારની પણ વાતો કરી. હાલો કન્ટિન્યુ આગળ બન્યા રહ્યો. ભાઈ પોગી ગયા છે ભીમપોર ગામે એમ છે ને કે જૂના હનુમાનજીના મંદિરે જો. અને આગળ તમને વાત કરીએ એમ ભાઈ અહીંયા છે ને ગોળ દાદાને ચડાવવામાં આવે છે ને જે ન બોલતા હોય એ લોકો બોલવા મળે છે ને આ ભાઈઓને એને પણ ગોળ ચડાવવા. અને ભાઈ અંદર હવે એન્ટ્રી લેવી છે. તો આ રીતનું કંઈક છે ને એમ છે ને કે મંદિરનું પટાંગણ છે ને આ રીતે બહારનો છે ને આ બધો પાર્કિંગ એરિયા છે, જોવો તમે. તો હાલો હવે હું તમને, અને ગામની અંદર આવશો ને ભીમપોર ગામની અંદર એટલે છેક છે ને બોળિયા મારેલા છે ભાઈ કે દાદાના મંદિરે જવા તરફનો રસ્તો. અને ભાઈ આ રીતનું કંઈક દાદાનું મંદિર છે. તો ચાલો આગળ બન્યા રહ્યો. દાદાના ચમત્કાર, ઇતિહાસ અને દાદાના દર્શન પણ સાથે સાથે કરાવું ભાઈ. હું પણ ઘણા સમયથી છે ને આમ ગણો તો રાહ જોતો હતો કે દાદાના દર્શન કરવા. લગભગ 1.5 વર્ષથી હું રીલ જોઉં છું આ મંદિરની, પણ આજ દાદાનો હુકમ થઈ ગયો એટલે ભાઈ દર્શન કરી લઈએ. તમે ભાઈ ઘરે બેઠા બેઠા છે ને દાદાના દર્શન કરી લો. સરસ મજાના દાદાના દર્શન કરી લો. દાદાની 2 મૂર્તિ છે. અને જો ભાવિ ભક્તો આ રીતે ગોળ લઈને આવતા હોય છે. જો આ રીતે દાદાને છે ભાઈ ગોળ ચડાવે છે અહીંયા. લઈ જાઓ. નો ભાઈ પ્રસાદી રૂપે છે ને દાદાનો ગોળ લઈ જતા હોય છે. અને જે લોકો ન બોલતા હોય એ રીતે બોલતા થઈ જાય. બાપુ એ રીતનું છે ને, ન બોલતા હોય બોલતા થઈ જાય. હા જો, જે લોકો કોઈ પણ વ્યક્તિ હોય ન બોલતા હોય તે બોલતા જાય. ઘણા બધા ભાવિ ભક્તો ભાઈ આવતા હોય છે. ઘણા બધા ભાવિ ભક્તો આવતા હોય છે જો. અને શનિવારના દિવસે છે ને ભાઈ આખો દિવસ મંદિર શરૂ રહેશે. તો આ રીતનું કંઈક છે ને ભાઈ મંદિર છે દાદાનું સરસ મજાનું. ઘણા બધા છે ને મંદિરો આવેલા છે જો, કાશી વિશ્વનાથ મહાદેવના સાથે સાથે બીજા ઘણા બધા મંદિરો આવેલા છે. તો તમને હમણાં બધાના છે ને ભાઈ દર્શન કરાવું ને ભાઈ. ભાવિ ભક્તો જો બહુ મોટી સંખ્યામાં આવતા હોય છે. અને ઇતિહાસ છે ને મંદિરનો ભાગ બહુ જૂનો છે. લગભગ 400-450 વર્ષ જૂનું મંદિર છે આશરે. બહુ મને તો ખ્યાલ નથી ઇતિહાસનો, પણ હમણાં પૂછી લેવી થોડો ઘણો ઇતિહાસ અને તમને આગળ વાત કરું. અને બાકી ખાસ કરીને ભાઈ આ એક બહુ મોટો ઇતિહાસ છે. ભાવિ ભક્તો છે ને શરૂ હોય છે ગોળ ખવડાવવાનો. જો આ બાળકને ગોળ ખવડાવેલું છે. જો આ રીતના ભાઈ છે ને બધા છે ને જે બાળકો ન બોલતા હોય ને એને ભાઈ ગોળ ખવડાવે છે. ઘણા બધા ભાવિ ભક્તો આવતા શરૂ હોય છે. અને જો ભાઈ ભાવિ ભક્તો શરૂ જ રહેશે. તો ટાઈમ જે મેં કીધો ને, ટાઈમની વાત કરીએ ને તો તમને આગળ હું ટાઈમ બતાવી દઈશ કે વહેલા સવારના 5 વાગ્યાથી 1 વાગ્યા લગીને શરૂ હોય છે. તો કાંઈ નહીં, હાલો એ ટાઈમ હમણાં હું તમને સ્ક્રીન ઉપર આપી દઉં ને હું જરાક ચેક કરી લઉં, પછી તમને ટાઈમ કહી દઉં.
ભાવિ ભક્તો દર્શન કરવા આવ્યા હતા કે વિડીયોમાં લઈ લો અમને, તો ભાઈ લઈ લીધા છે. અને ઘણા ભાવિ ભક્તો આવતા હોય છે. હે પહેલેથી જ ગોળ ખાઈને બોલતો થઈ ગયો, પહેલેથી જ ગોળ ખાઈને બોલતો થઈ જશે. વાહ ભાઈ વાહ. હા તો તું નહીં ભાઈ. જો આ છે દાદાનો ચમત્કાર ભાઈ. હા રોજ મંદિરે આવે. આમ જ આવતું રહેવું પડે, કેમ કે ભાઈ એનાથી તો એની દયાથી તો બધા આપણે બધા હાલ્યું છે ભાઈ. બોલતા થઈ ગયા ભાઈ. હા હા ઘણા બોલતા થઈ ગયા છોકરા. ઘણા બધા છોકરા ભાઈ બોલતા થઈ જાય છે. અને ભાવિ ભક્તો અહીંયા આવતા જ હોય. જો સામે શરૂ જ છે ભાઈ. અને હવે ટાઈમિંગની વાત કરીએ ને તો સવારે વહેલા 5 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી, અને બપોર પછીના 3 વાગ્યાથી 9 વાગ્યા લગી મંદિર શરૂ હોય છે. અને શનિવારના દિવસે ભાઈ વહેલા સવારના 5 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા લગી શરૂ રહેશે. તો ખાસ કરીને એક ટાઈમ નોટિસ કરજો, જે કોઈ ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા આવતા હોય છે તે. તો હાલો આગળ હવે તમને કહેવાનો બાકી ઇતિહાસ તો તમને ઘણો બધો કીધો છે. હવે દાદાના દર્શન થઈ બાકી ભાવિ ભક્તો તો જો આવતા જ હોય છે. તો ઇતિહાસ તો બહુ કંઈ ખબર નથી ખાસ. તો આ રીતનો ખાસ કરીને તો જેમ છે ને કે ગોળનો ઇતિહાસ છે કે ગોળ ખવડાવે જે કોઈ ન બોલતા. દાદાના મુખમાં પહેલા દાદાને ખવડાવે ગોળ, અને ત્યારબાદ પછી જે ન બોલતા હોય તેને ખવડાવે. તો તે બધા બોલતા થઈ જાય છે. આ રીતનો કંઈક છે ને એમ છે ને કે આ ગામની અંદર આવેલા દાદાના છે ને મંદિર આમ ગણો ને તો બહુ આમ પબ્લિક બધું બહારનું બહુ આવતું હોય છે અહીંયા. હિન્દી વાળા લોકો, જે બહારના લોકો હોય છે ને બહુ બધા આવતા હોય છે, કેમ કે ભાઈ મંદિર એટલું પ્રચલિત છે. જ્યારે હું આવ્યો ને અંદર તો તે એમ કહેવાય ને કે 3 થી 4 જણા છે ને ભાઈ બહારના આવેલા હતા. બાકી જો આમ તો મંદિર છે, બળિયા દેવ છે. ત્યારબાદ હું તમને આ સાઈડ દર્શન કરાવું. તો આ સાઈડ પણ મંદિરો બધા આવેલા છે, અલગ અલગ જો છે ને. ત્યારબાદ આલો તમને છે ને ભાઈ શ્રદ્ધા શબરી સાંઈ બાબાના દર્શન કરાવી દો. જો અને આ સાઈડ ભાઈ કાશી વિશ્વનાથ મહાદેવ છે. જો તો તમને દાદાના દર્શન કરાવ્યા અને મંદિરના ટાઈમની વાત પણ કરી લીધી. તો હવે છે ને એમ છે ને કે એના પૂજારી બાપુ પાસેથી છે ને આપણે ભાઈ થોડોક બધો ઇતિહાસ જાણવી. જય હનુમાન દાદા બાપુ. જય શ્રી રામ. આપણે અહીંયા આ મંદિર 351 વર્ષ જૂનું છે. ને અહીંયા છોકરા નહીં બોલતા હોય કે તોતરું બી બોલતા હોય તો ગોળ લઈને આવવાનો. ને અહીંયા હનુમાનજીનો ઉમા અમે મૂકીને આપીએ છીએ. ભાઈ ગોળ રોજ તમારે રોજ ખવડાવવાનો આવશે. ને મોટા હોય કે નાના હોય, મોટા બી હોય, ઉંમર લાયક બી હોય તે બી બોલી શકે, પણ ગોળ લઈને આવવાનું. અહીંયા વર્ષોથી આ ગોળ ખવડાવવામાં આવે છે. ત્યારે એક ગાંચીને છોકરો આવેલો હતો, તેને બોલતો નહીં તો અહીંયા હનુમાનજીના મોંમાં ગોળ મૂકીને આપ્યો. ત્યાં પછી 15 દિવસની અંદર બોલતો થઈ ગયો. ત્યારથી આ લગભગ 70 વર્ષથી આ વસ્તુ ચાલતું આવ્યું છે. તો એમ કે છે ને કે બાપુએ વાત કરી કે બાપુના પિતા જે હતા તે અહીંયા હતા ને કાચીનો દીકરો ને ગોળ ખવડાવ્યો. હા, કાચીનો દીકરાએ ભાઈ દાદાને ગોળ ખવડાવ્યો હતો. અને ત્યારે પૂજારી આ બાપુના પિતાશ્રી હતા. અને ત્યારથી એમ કે છે ને કે આશરે 70 વર્ષથી છે ને એમ છે ને કે આ મંદિરે ગોળ ખવડાવવાની, હનુમાન દાદાને ગોળ ચડાવવાની પ્રથા ચાલી આવે છે ભાઈ. તો આ રીતનો દાદાનો ઇતિહાસ છે ભાઈ. અને ખાસ કરીને દર્શન કરવા ન આવ્યા હોય તો એકવાર અચૂક આવવું જોઈએ. હું લગભગ 1.5 વર્ષથી રીલ જોતો હતો ને તો એ ભાઈ આજ દાદાના એમ છે ને કે દર્શન કરવાનો આપણને જેમ છે ને લાભ મળ્યો છે. તો ફાઇનલી આપણે પણ દર્શન કરવા આવી ગયા છીએ. તો મિત્રો આ રીતનો હતો એમ છે ને કે જૂના હનુમાન જેમ છે ને કે પોરની અંદર દાદાનું મંદિર આવેલું છે. આમ કહી શકાય ને તો આપણે નામ દઈ શકીએ તો ગોળવાળા હનુમાન દાદા પણ કહી શકીએ. તો ભીમપોરની અંદર છે ને કે જૂના હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે ભાઈ. સુરત સિટીથી અંદાજે 25 કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અને ખાસ કરીને તમને આગળ ઇતિહાસની વાત કરી, જે ચમત્કારની વાત કરી, મેન ચમત્કાર તો દાદાનો એ જ છે કે દાદાના મુખમાં ગોળ ખવડાવીને પછી જે કોઈ વ્યક્તિ ન બોલતા હોય અથવા તો તોતળું બોલતા હોય તો એને ખવડાવે એટલે એમ છે ને કે સારા થઈ જાય છે, બોલતા થઈ જાય છે. તો આ રીતનો દાદાનો કંઈક ઇતિહાસ હતો. અને વધારે ઇતિહાસની માહિતી જો તમને હોય, તમને વધારે ઇતિહાસ ખબર હોય તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. બાકી કાંઈ નહીં, હવે આવા જ વિડીયો, અવનવા વિડીયો તમને પીરસતા રહીશું. તો આશા છે કે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધીમાં બધાને જય માતાજી, હર હર મહાદેવ ને ભાઈ જય હનુમાન દાદા.